કોઈને કાંઈ બધું ઓનલાઈન રોહડા અમે જોવે છે જ કોણ. એટલે બતાવ્યું કોઈ ગોપીએ હુટકો બતાવ્યો. લાલો શાંત થતો નથી. ગોપીએ કીધું કે હું જોગીને પૂછી આવું, જો કાંઈ પાણી કે ક્યાંય ભભૂત કે ક્યાંક મંત્રીને આપે લાલો શાંત થઈ જાય. આવ્યા, દોડતા ગોપી આવ્યા, સમાધિમાં બેઠેલા ભગવાનને પ્રાર્થના કરતા મહાદેવને પ્રણામ કર્યા. ઓમ નમો નારાયણ કહીને ગોપીએ પ્રણામ કર્યા. પ્રણામ કરીને ગોપીએ પૂછ્યું, હે જોગીરાજ, તમને નજર ઉતારતા આવડે છે? મહાદેવે આંખ ઉઘાડી. એને એમ થયું કે આપણી પ્રાર્થના પૂગી ગઈ છે, એની પહેલી પહોંચ આવી છે, હવે કૃષ્ણ આવશે, આ પહેલી પાવતી આવી. રાજી થયા. અને મહાદેવજી કહ્યું, હા ગોપી, મને નજર ઉતારતા આવડે છે. તો કોઈ એવું જળ કે એવો કોઈ ભભૂત કે એવું કઈ મંત્ર એવું કંઈક આપો કે જેથી કરીને નજર ઉતરી જાય. એટલે મહાદેવે કીધું કે હું નજર તો ઉતારું છું, પણ દેવી સાંભળો, હું કોઈ જળ કે ભભૂત કે કોઈ દોરા ધાગા કરીને નજર નથી ઉતારતો. હું નજર તો ઉતારું છું, પણ નજરથી નજર ઉતારું છું. પાંડુરંગ દાદાને આપણે યાદ કરીએ, જેણે સમાજના તરછોડાયેલા સમાજમાંથી નાનામાં નાના માણસને સ્વાધ્યાય પ્રવૃત્તિના માધ્યમથી જેને ત્રિકાળ સંધ્યા કરતા કર્યા છે. એવા આ દેશનું રત્ન, સનાતન ધર્મનું ઘરેણું પૂજ્યપાદ પાંડુરંગ દાદાએ એક સુંદર મજાનું ભાવગીત લખ્યું છે. નજરથી નજરને મિલાવી તો જો, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો, નજરથી નજરને મિલાવી તો જો, નજરથી નજરને મિલાવી તો જો, અને પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. એવી દ્રષ્ટિ કે ભગવાનને આપણે આપણા પ્રેમી બનાવી લઈએ, આપણે એના પ્રેમમાં ઓળઘોળ થઈ જાય. કૃષ્ણ મહાદેવ કહે છે, હું નજર ઉતારું પણ નજરથી નજર ઉતારું છું. માટે તમારા બાળકને અહીંયા લાવો તો ખબર પડે કે કેવી નજર લાગે છે. ગોપી તો દોડતી ગઈ, જશોદાને હિંમત આપી, માંડ કરી 2-3 ગોપીઓને સંગમાં લઈ અને રડતા કૃષ્ણને લઈ અને જશોદા આવ્યા છે મહાદેવની પાસે. મહાદેવ સમાધિમાં બેઠા છે અને એમાંય વળી કૃષ્ણના રડવાનો અવાજ સંભળાયો. આ તો બ્રહ્મનાદ છે. કૃષ્ણ ભલે બાળક રહ્યા પણ છતાંય બ્રહ્મ છે, અને એના મુખમાંથી નીકળેલું રુદન પણ બ્રહ્મનાદ છે. બ્રહ્મનાદ સાંભળ્યો, મહાદેવને સમાધિ લાગી. જશોદાએ તાળીઓ વગાડી, જોગીરાજ ઓમ નમો નારાયણ. અને મહાદેવે આંખ ઉઘાડી છે. મહાદેવજીની આંખ ખુલી. યશોદાજીના ખોળામાં રડતા કૃષ્ણ, એની 2 આંખ અને 2 આંખ મહાદેવની, 4 આંખ જ્યાં હર અને હરિની ભેળી થઈ. મહાદેવ હર છે અને કૃષ્ણ હરિ છે. આ હર અને હરિની જે 4 આંખ ભેળી થઈ અને કૃષ્ણ શાંત થઈ ગયા, મંડ્યા હસવા. ખલખલાટ હસે, હસિતમ મધુરમ. એવા ભગવાન જ્યાં હસવા લાગ્યા. વળી મહાદેવજી આંખ બંધ કરી દીધી, કારણ કે ભગવાનનું સ્વરૂપ જ એવું છે. કરારે વિંદે ન પદારે વિંદમ મુખાર વિંદે વ્રટશપત્રશ ઊટે શયાન બાલ મુકુંદમ મનસાશ્વરામે
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ જી હવે પીબ સ્વામૃત દેવ ગોવિંદ રામો હરે માધવે દામો ભગવાનના દિવ્ય સ્વરૂપને જોયા પછી મહાદેવ જેવા મહાદેવ નિષ્પૃહ અને નિષ્કામ હરને પણ ભગવાનનું દર્શન થયું. અંદરથી વળી પાછો ભાવ જાગ્યો. ભગવાનનું દર્શન કરીને સંતોષ ન થયો. દૂરથી પ્રભુને પ્રાર્થના કરે, હે ભગવાન, આમ દૂરથી જ દર્શન આપશો કે પછી મારા ખોડામાં પણ પધારશો, આપના શ્રી અંગનો સ્પર્શ કરાવશો. આમ જ્યાં ભાવ જાગ્યો, ભગવાન કહે, મહાદેવ થોડી રાહ જુઓ, હું માની બુદ્ધિને પ્રેરણા કરું છું. અને માના ખોડામાં જ્યાં ભગવાન હસવા લાગે. જે કૃષ્ણ કેમે કરીને શાંત રહેતા નહોતા, જ્યાં મહાદેવજીની દ્રષ્ટિ હરિની દ્રષ્ટિ હરમાં અને હરની દ્રષ્ટિ હરિ સાથે ભળી, ત્યાં તો કૃષ્ણ રમવા લાગ્યા, હસવા લાગ્યા, આનંદમાં. અને ત્યાં તો ઓલા શૃંગી ભૃંગી ઉપડ્યા હો, કારણ કે હવે એનો ટાઈમ આવ્યો ને. અને મંડ્યા જશોદાની હામું જોઈને કે, દેખો હમારે ગુરુ કા ચમત્કાર. બાબા બહેના તો હિન્દી તો બોલના પડે. શૃંગી ને ભૃંગી ઉપડ્યા હો, देखो हमारे गुरु का चमत्कार, हमारे गुरु ने अभी केवल आंख खोली है और तेरा लाला शांत हो गया. जसोदाजी छाना मुना बेहो, मारे एनी अरे काम तमारे बेहो છો. કે ગુરુ કરતા ચેલા ડોઢા હોય, હવાયા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ગુરુ કરતા ચેલા ડોઢા થાય ને પછી બહુ મોટી ભયંકર પરિસ્થિતિ થાય. આવો વિજયભાઈ, ધન્ય હો બાપ. પછી પરિસ્થિતિ બહુ ખરાબ થાય. શિષ્ય કરતા ગુરુ કરતા શિષ્ય ડોઢા થાય પછી બહુ મોટી ભયંકર સ્થિતિ થાય. ઘણા લોકો ગુરુ જાય પહેલાં તો ચેલા પૂગી જાય. અમારે ગુરુ એ કે બસ આ જ લેશે ને આ વસ્તુ નહીં લે, અને એના માટે સફેદ આસન રાખજો ને, એના માટે આવો હાર રાખજો ને, આવા કંકુ ને આવા ચોખા ને આવું બધી આટલી વ્યવસ્થા રાખજો, અને સફરજન તો સારા જ લેજો, નહીંતર નહીં ખાય, કાજુ બદામ, એવું બધું લિસ્ટ. ગુરુને તો કાંઈ ખાવું ન હોય. પણ ચેલા સમજતા હોય કે ગુરુ ખાલી દ્રષ્ટિ કરશે ને પછી પ્રસાદ થઈ જાય, અમે લેવું લે. વાહ ચેલા વાહ મેરી ભાઈ. અને પછી ગુરુ પહેલા ચેલા પાછા ડોઢા થાય. પૂજ્ય મોરારી બાપુના એક વક્તવ્યને મેં સાંભળ્યું હતું. આપણી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મના સૌથી પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રમેશભાઈ મહેતા, અને રમેશ મહેતાનું મૃત્યુ થયું ત્યારે મોરારી બાપુએ એના જીવનનો એક પ્રસંગ યાદ કર્યો, એને શ્રદ્ધાંજલિ આપવા. અને બાપુએ કીધું કે એક વખત હું રાજકોટમાં હતો અને રમેશ મહેતા રાજકોટમાં રહેતા હતા. એટલે એણે કીધું કે હું રાજકોટમાં હતો અને રાજકોટમાં હતો તેને મને રમેશભાઈ બહુ કીધું હતું, બાપુ કોક દીક અમારી ઝૂંપડી આવજો. મને વળી યાદ આવ્યું અને 2-3 પ્રોગ્રામો હતા, એમાં 1-2 કલાકનો સમય હતો, એટલે કે મેં રમેશભાઈને કહેણ મોકલ્યું કે હું તમારા ઘરે આવું છું. આ મોરારી બાપુની સરળતા, આ સહજતા, એના હૃદયની સહૃદયતા, પૂજ્ય બાપુનું આ જીવન. એટલે બાપુએ સામેથી રમેશભાઈને કહેવડાવ્યું કે ભાઈ હું તમારા ઘરે આવું, તમારું કેટલા વર્ષોનું આમંત્રણ છે, આજે રાજકોટમાં છું તો આજ તમારું આમંત્રણ પૂરું કરતો. એટલે મોરારી બાપુએ જવાના સમાચાર રમેશ મહેતાને મળ્યા, 2-3 એના સેવકોને મળી ગયા. એટલે બાપુ પૂગે એ પહેલાં બાપુ કે મારા ડોઢા સેવકો ત્યાં પૂગી ગયા. અને મીંડા કહેવા, જો બાપુ આવે એટલે કે સફેદ આસન રાખજો, હાર સફેદ ફૂલનો રાખજો, બાપુ કદાચ ચા પીવે તો ગાયનું દૂધ રાખજો, આમ કેટલું કે મીંડા ખારી સિંગ રાખજો, દૂધ રાખજો, બાપુને જો ઈચ્છા હોય તો ભજીયા ખાય, મેથી સુધારીને રાખજો. લે આ વાહ, મીંડા લાંબી યાદ.
એનો ઓલોય રમેશ મહેતા હો, જિંદગીના અનુભવને ખાઈને બેઠેલો માણસ. હા, સફેદ ફૂલનો હાર રાખજો, સફેદ આસન રાખજો. અને આવી બધી વ્યવસ્થા ઓલા ચેલાવે કીધી કે બાપુ આવે પહેલાં બધું આ તૈયાર રાખજો. એટલે ઓલો રમેશ મહેતા કાંઈ વાંધો નહીં, બધું તૈયાર છે, તમે શાંતિ રાખો. હા, એટલે ઓલા શિષ્યોને બેહાડ્યા. બાપુ આવ્યા અને રમેશ મહેતાએ બાપુના વક્તવ્યમાં મેં સાંભળ્યું છે બાપ, કે બાપુ એમ કહેતા હતા કે હું જ્યારે એના ઘરમાં ગયો, રમેશ મહેતા અને એના આખા પરિવારે સફેદ કપડાં પહેર્યા હતા અને સફેદ કપડામાં અડધા વર્તુળ આકારે બધાય મારા સ્વાગત માટે ઊભા હતા. હું જેવો પહોંચ્યો એટલે એક આરે આખા પરિવારે સફેદ કપડામાં મને પ્રણામ કર્યા. એટલે બાપુ કે મને થોડીક વાર એમ થયું કે હું રમેશ મહેતાની ઘરે આવ્યો છું કે બહેણામાં આવ્યો છું, કારણ કે બધા સફેદ કપડાં પહેર્યા હોય તો. એટલે મેં કે રમેશ મહેતાને પૂછ્યું કે કેમ રમેશભાઈ બધા સફેદ કપડામાં કાંઈ અચૂકતું? એટલે રમેશભાઈ ઓલા ડોઢાઈ કે મારા શિષ્યો બેઠા હતા ને એના સામું જોઈને કીધું, બાપુ કાંઈ અચૂકતું નથી, પણ આ તમારા શિષ્યોએ કીધું હતું કે બાપુ આવે તો એને સફેદ ફૂલનો હાર પહેરાવજો. બાપુ અત્યારે સફેદ ફૂલ ક્યાંય મળ્યા નહીં, એટલે મારા આ પરિવારનો હાર આપના ચરણોમાં સમર્પિત છે, એને સ્વીકારી લે. આ મારા પરિવારનો હાર છે, બધા એ સફેદ કપડાં, આ મારા પરિવારનો હાર, એને આપ સ્વીકારી લેજો. બાપુ કે તેથી મારી છાતી આમ ગજગજ ફૂલી હતી કે ધન્ય હો રમેશ મહેતા, આ જીવનનો અનુભવ છે. બાપુએ રમેશ મહેતાને શ્રદ્ધાંજલિ દેતા આ પ્રસંગને વાગોળ્યો હતો. એટલે ઘણીવાર એવું બને કે ગુરુ કરતાં ચેલા ડોઢા થઈ જાય, અને આમ જોશે ને આમ, ગુરુને ખબર ન હોય. ઘણીવાર એવું બને અને હા મંડે કહેવાય આઠમાં આ જોહે ને અહીંયા આમ રાખજો ને, અહીંયા કોરી જોહે ને અહીંયા આ જોહે ને, ગુરુને ખબર ન હોય. અને આવતા ચેલા એવું બધી તૈયારીઓ મંડે કરે. મેરી ભાઈ બહેન સુંદર મજા. ઘણા ગુરુ તો ઘણા ચેલા થાય અમારે ગુરુ ચા પીતા નહીં હે, દૂધ બનાના. હવે ગુરુને ચાની તલબ લાગી હોય, બોલો. અને ઓલા દૂધ બનાવે, પછી ભલે ને એમાં એલચી જાયફળ હોય, પણ ગુરુને આમ અંદરથી મોખ તો થવો જોઈએ ને. નકર ભલે હાઈ ક્લાસ મજબૂત દૂધ હોય, પણ મોખ ના હોય તો. કહેવાનો અર્થ છે, श्रृंगी અને भृंगी कहवा लाग्या, देखो यशोदा हमारे गुरु का चमत्कार, अभी तो हमारे गुरु ने सिर्फ आंख खोली है और तेरा लाला शांत हो गया. कृष्ण शांत हसवा, हर અને હરિની ચાર આંખ મળી. કબીર સાહેબ કહે, ચાર મિલે ચોસઠ ખીલે, દોઈ કર જોડે દાસ. બે આંખ હરની, બે હરીની, ચાર આંખ જ્યાં ભેડી થઈ અને તાતો કૃષ્ણ હસવાલા. જશોદાજીને ભરોસો બેઠો કે જોગી છે તો જાણકાર, આ નજરથી નજર ઉતારે એવા છે અનુભવ. અને પછી જશોદાએ અળવેક દઈને પૂછ્યું, જોગીરાજ તમને જ્યોતિષ જોતા આવડે છે? મહાદેવ કે લે, ગમે એ ગ્રહ આડાવડો પડ્યો હોય તો સીધા કરી નાખો, તાકાત છે મારા. અને જ્યોતિષ શાસ્ત્ર એનું સાબિતી આપે છે. કોઈ પણ ગ્રહનો દોષ હોય, મહાદેવજીને નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક આપણે કેવલ ને કેવલ દૂધ કે જળ કે બીજું કાંઈ હોય, ગંગાજળ કે ન હોય તો બી ઠીક છે, કેવલ પવિત્ર શુદ્ધ જળથી અભિષેક કરીએ તો એ નવગ્રહના દોષમાંથી જીવ બચી જાય છે. મહાદેવ એવો દયાનો સાગર છે, એવો કૃપાનો સમુદ્ર. અને એટલે તો આપણા સંતોએ કીધું છે, એક પત્રમ એક પુષ્પમ, એક लोटा जल की धार, दयालु रिज के देते हैं, चंद्रमौली फल चार. માં કોણ હોય? બે નાળિયેરમાં 50 રૂપિયાના બે નાળિયેરમાં લાખો દેતા ન થાય એવા કામ આપણી જગદંબા કરે છે. એને આપણા નાળિયેરની ભૂખ નથી હોતી હો, યાદ રાખજો. નુણાઈમાં એમ ન હોય કે બે નાળિયેર કોક વધારી જાય, પણ એને એમ થાય કે મારો ગોઠી છે ને, એના દુઃખ હરી લઉં, ન હરું તો હું માં છે નહીં કહેવા. એટલે નાળિયેરને તો માં બાનું બનાવી, બાકી માં તો તૈયાર જ બેઠી છે. મારો દીકરો આવ્યો નથી ને કાંઈ એના દર્દ હટાવ્યા નથી, શરત એટલી મારીને તમારે એના દરબાર સુધી જવું છે, એના ખોળા સુધી જવું. એ મારીને તમારી પર ખોળામાં માથું નાખશો એટલે એની મેળે ઉપાધિ દૂર થઈ જશે, કારણ કે માનો ખોળો જેવો છે. જગદંબા માનો ખોળો જેવો છે. તો યહાં યશોદા રાજી થયા. ભગવાને માની બુદ્ધિને પ્રેરણા કરી. મહાદેવને પૂછ્યું, તમને જ્યોતિષ? મહાદેવજી કે બહુ સારું જાણું છું. તો કે મારા દીકરાનું ભાગ્ય કહી દો. એટલે
મહાદેવજી કહે છે, યશોદા સાંભળો, તમારો દીકરો બહુ નાનો છે. હું હસ્તરેખામાં માહિર છું. જ્યોતિષના પણ જુદા જુદા પ્રકાર છે, એમાંથી હસ્તરેખામાં હું માહિર છું. તમારો દીકરો નાનો છે, એના નાના કોમળ હાથ અને કોમળ રેખાઓ છે, દૂરથી મને દેખાતી નથી. માટે એક કામ કરો, જો આ લાલાનું ભાગ્ય જોવું હોય ને તો લાલાને મારા ખોળામાં પધરાવો. એના હાથને આમ નજીક લઈ જાઓ ને તો ખબર પડે કે એના હાથમાં કેવી રેખાઓ પડી છે, કેવું એનું ભાગ્ય છે, તો ખબર પડે. યશોદાજીને ભરોસો બેઠો. જે લાલાને બહાર લાવવા રાજી નહોતા એ જ યશોદા પોતાની ગોદમાંથી ભગવાન કૃષ્ણ પરબ્રહ્મને તેડી અને મહાદેવજીની ગોદમાં જ્યાં પધરાવે, મહાદેવજીને વળી સમાધિ લાગી. મહાદેવજીને બ્રહ્મ સંબંધ થઈ ગયા. હર અને હરિ બે એક થઈ ગયા અને મહાદેવજીને સમાધિ. વળી જશોદાએ તાળીઓ પાડી અને વળી જગાડે છે, મહાદેવ જોગીરાજ, આ દીકરો રમાડવા નથી દીધો, ભાગ્ય જોવા દીધું છે. વળી મહાદેવજીને યાદ આવ્યું. વળી આંખ્યું બાંખ્યું હરખી કરી, વળી આમાં હાથ લીધો અને મંડ્યા જશોદાને કહેવા, હે યશોદા, તું અને નંદ બહુ ભાગ્યશાળી છો. આ દીકરાનું ભાગ્ય એવું છે, માતા પિતાના જશને વધારનારો થશે, બહુ જ તંદુરસ્ત થશે, બળવાન થશે, અનેક પ્રકારની લીલાઓ કરનારો થશે અને તારો દીકરો મોટો થશે અને મોટો થયા પછી હોનાની નગરીનો રાજા થશે. આ તો જશોદા એમ કીધું, જોગીરાજ જાજી દક્ષિણ આપું એટલે હારું હારું કહો છો કે ખરેખર એના ભાગ્યમાં એવી રેખા પડી છે. શિવજી કહે છે, માં હું તારી પાસે કાંઈ લેવા નથી આવ્યો, સત્ય કહું છું કે એના ભાગ્યમાં એવી રેખા છે કે તારો દીકરો મોટો થઈ હોનાની નગરીનો રાજા થશે. અને આમ જ્યાં કહ્યું પછી જશોદાએ હળવેક થઈને પ્રશ્ન પૂછ્યો, જોગીરાજ એ બધું તો ઠીક, પણ જરાક એટલું તો એની લગ્ન રેખા જોઈને કયો કે અમારા દીકરાને વહુ કેવા જડશે. આ હરેક માનો પ્રશ્ન. એમાં આ કઠિન કળિયુગ, એટલે કઠિન કળિયુગમાં હરેકમાં એવી ઈચ્છે અમારા દીકરાને વહુ કેવા મળશે, અમારા પગ દબાવે એવા મળશે કે ગળા સુધી પૂગી જાય એવા. નક્કી બહુ નથી, એટલે પગ દબાવવાનો બહુ આગ્રહ ન રાખવો, કારણ કે પગ દબાવતા દબાવતા કહીએ અને અચ્યુતમ કેશવમ કરી નાખ્યો. આમ બહુ ભરોહો. મેરે ભાઈ બહેન, પણ હું તો ખાલી હસવા માટે કહું છું બાપ. બાકી હરેક માને એવી ઈચ્છા હોય કે અમારી દીકરાની વહુ લક્ષ્મી સ્વરૂપી હોય અને અમારા ઘરમાં આવે તો સુખ અને શાંતિ લાવે, સમૃદ્ધિ તો એની મેળે આવે. જે ઘરમાં સુખ અને શાંતિ હોય ને ત્યાં સમૃદ્ધિની અપેક્ષા ન કરાય, અસમૃદ્ધિ તો એની મેળે આવે. સુખ અને શાંતિ જ હોય એ મહત્વનું છે. ઘણીવાર એવું બને કે સમૃદ્ધિ બહુ હોય પણ આ બે ન હોય, અને આ બે ન હોય તો સમૃદ્ધિનો કોઈ હેતુ નથી. ઘરમાં દીકરો આવે તો બાપ બહાર જતો રહે, બાપ ઘરમાં આવે તો દીકરો બહાર જતો રહે, સાસુ રસોડામાં આવે તો વહુ મોઢું બગાડીને નીકળી જાય, અને વહુ રસોડામાં આવે તો સાસુ મોઢું બગાડીને નીકળી જાય. તો એ સંપત્તિ કામની શું હોય ગમે એટલી, પણ એનો હેતુ શું છે? મેરી ભાઈ બહેન સુંદર મજાનું દર્શન બતાવે. પૂછ્યું છે, હે મહાદેવ, હે જોગીરાજ, કહો મારા દીકરાના ભાગ્યમાં વિવાહ ક્યારે છે અને એને વહુ કેવા આવશે? મહાદેવે લગ્નની રેખા જોઈ, 2-3 વાર આમ હાથ સાફ કર્યો, 2 કોણ આંખ્યું કે મારી કઈ ભૂલ થાય છે કે આ રેખાની કંઈક ભૂલ છે? કારણ કે આ વિચિત્ર પ્રશ્ન છે. અને રેખાય બરાબર છે, મારી આંખે બરાબર છે. અને પછી મહાદેવે હેઠું જોઈને જશોદાને કીધું, હે યશોદા, આ તારા દીકરાનું લગ્ન 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ તારો દીકરો 16,108 પટરાણીઓનો અધિપતિ થશે. 16,108 પટરાણીઓનો અધિપતિ જ્યાં કહ્યું ત્યાં તો જશોદાજીને એમ થયું કે ઓહો હો, આટલી બધી વહુને હું એક જ હાહું, આમાં ખીહર કરવા કોને મોકલીશ, આમાં આઈટમ કરવા કોને? આ બધી ઉપાધિ તો હાહુને હોય ને. આ બધાનો વિભાગ મારે કેમ કર? અને પછી જેને હું હાઈટમ આઈટમ કરવા મોકલું એ પાછા એમ કે બા અમારે ઘરે અમારા ગામમાં પછી હાઈટમ આઈટમ હોય, 52 પત્તાના ગીતાજીના પાઠ મંડાય, એમાં ધરવાય કાંઈક જોઈએ. સમજી ગયા ને બધા 52 પટ, એ બધા સમજી જ જાય. આપણા સૌરાષ્ટ્રવાળાને આ વસ્તુ સમજાવી જ ન પડે. બોલો, ગરથુથીમાં આવે છે આ અમુક વસ્તુ. 52 પત્તાના ગીતાજીના પાઠ એટલે બધા લગભગ સમજી ગયા છે. બધામાં સમજી જાય. બહુ સમજ્યા જેવો વિષય, સમજ્યા જેવો છે. અને 52ની બહાર હોય ને એને જોકર કહેવાય. અને આ જગતમાં જોકર જેવી મજા બીજા કોઈ નથી.
અને 52 બારાજી હોય ને એને આનંદ છે, બાકી 52માં બિચારો એવો રેચો પેચો રે. બહારજી નીકળી ગયા ને એને 8 પ્રહર આનંદ. નરસિંહ મહેતા બહાર નીકળી ગયા હતા એટલે નરસિંહાએ કીધું, એવા રે અમે એવા, તમે કહો છો અમે એવા, ભક્તિ કરતાય જો ભ્રષ્ટ કહેશું તોય કરશું દામોદરની સેવા. એવા રે અમે એવા, તમે કહો છો અમે એવા. મહાદેવે ભાગ્ય કહી અને પછી યશોદાજીને લાલા આપ્યા છે. યશોદાજી પાછા ગયા અને મહાદેવજી પ્રેમ ભાવ સાથે ભગવાનને વારંવાર પ્રણામ કરી અને શિષ્યોને લઈને એ પણ વિદાય થયા છે, દૂર ગયા છે. હૃદયમાં ભગવાન કૃષ્ણના શ્રી અંગનો સ્પર્શ કરતા હૃદયમાં જે પરમાનંદ થયો હતો, આ આનંદને દબાવીને રાખ્યો હતો. હવે જ્યારે એકાંત મળ્યું છે ત્યારે આનંદ નામનું તાંડવ કરી અને એને આ મહિમાને વધાર્યો છે. ભગવાને આનંદ નામનું તાંડવ કર્યું. આપણે આ ભવનાથની ભૂમિમાં બેઠા છીએ. ગિરનારની ભૂમિ એ શિવ ભૂમિ છે અને આ પ્રેરણાધામ આશ્રમ એવો મોકાનો છે. અહીંથી તમે ગિરનારનું દર્શન કરો ને તો કોઈ પહાડ ન દેખાય, કોઈ સાધુ કોઈ જોગંદર હૂતો હોય ને એવું દ્રશ્ય અહીંથી દેખાય. કોક દી નિરખીને જરાક જોજો તો ખરા. ગિરનાર જોગંદર હૂતો હોય, એ જોગંદર બીજો કોઈ નહીં, મહાદેવ છે. તો આઈએ આપણે પણ મહાદેવને સ્મરણ કરી રહ્યા અને મહાદેવનું સ્મરણ કરી અત્યારની કથાને અહીંયા આપણે વિશ્રામ આપીશું. બપોરે 3:30 વાગે આપણે ફરી કથામાં મળીશું અને 3:30 થી 6:30 સુધી કથારસનું પાન કરીશું અને 6:15 વાગે ભગવાન ગિરિરાજજી અને 56 ભોગનું દર્શન આપણે ભાવ સાથે કરીશું. બાપ તો આઈએ અત્યારની કથા અહીંયા વિરામ આપે છે, પણ કથા વિરામ પામે. અમારે પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અમારે ભાઈ વિજયભાઈ રાવલ પણ અત્રે ઉપસ્થિત છે, એમનું અમે હૃદયથી સ્વાગત કરીએ. ધન્ય હો બાપ. અને એને પણ આપણે તાળીઓથી વધાવી લઈશું અને ભાવ સાથે આઈએ અત્યારની કથાના સત્રને આપણે વિરામ આપીએ. પણ કથા વિરામ પામે એ પહેલાં 1 મિનિટ કે લીએ હરે હરે ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર ગંગે નમઃ શિવાય. હર હર ગંગે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય. જટાધરાય શિવ જટાધરાય. જટાધરાય શિવ જટાધરાય. જટાધરાય શિવ જટાધરાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. બોલીએ કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી. સદગુરુ ભગવાન કી. લુણાય
मात की जय मातृ मात की जय वीरा बापानी जय गौ माता की जय भारत माता की जय सत्य सनातन धर्म की जय गिरनारी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव ભાવ સાથે અત્યારની કથા વિરામ પામે છે અને કથા વિરામ પામે ત્યારે સૌથી પહેલાં આપણો જે ક્રમ છે પ્રસાદ લેવાનો, ભાઈઓ પહેલાં પ્રસાદ લેવા માટે જશે અને પછી બહેનો પ્રસાદ લેવા માટે જશે. હવે જેને પોથીએ દર્શન કરવા હોય તો હવે તમે આનંદથી કરી શકશો. અને અમારે આવતા ભાદરવા મહિનામાં એટલે 10મા મહિનાની અંદર ઓક્ટોબરમાં 1 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર અમારી ગંગાના કિનારે હર વખત જેમ હોય છે એમ ભાગવતજીની કથાનું આયોજન હરિદ્વાર તીર્થક્ષેત્રમાં ગંગાને કિનારે જેમ અહીંયા બધી જમવાની રહેવાની બધી જેવી વ્યવસ્થા, એમાં આવવા જવાની રેલવેની ટિકિટ સાથે ત્યાં હરિદ્વારમાં રહેવાની, સવારમાં ચા પાણી નાસ્તા, બપોરે જમવાનું, સાંજે આવું સુંદર મજાનું આયોજન અમારી દર વખતે અમારું ચૈતન્ય ધામ સેવા સમિતિ કરે છે. કોઈને એ યાત્રામાં જોડાવાની ઈચ્છા હોય અને હરિદ્વારનો એક પ્રસિદ્ધ આશ્રમ છે વાસુદેવ આશ્રમ, એની અંદર સુંદર મજાની વ્યવસ્થા આ રીતની હોય છે. જે કોઈને આવવાની એમાં જોડાવાની ઈચ્છા હોય તો એના પેમ્પલેટ પણ અહીંયા હશે, એ ભાવથી મેળવી લેજો. અને જેને આવવાની ઈચ્છા હોય તો એમાં સમય બતાવ્યા પ્રમાણે તમારું નામ નોંધાવી શકો છો. તો આઈએ કથા વિરામ પામે છે. સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં ભાઈઓ ભોજનાલયમાં જે નીચેની તરફ છે ત્યાં જાદવ પરિવારની કથા નિમિત્તનું જે ભોજનાલય પરિવારે રાખ્યું છે એ ભોજનાલયમાં પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરજો. સૌને નમ્ર વિનંતી છે કે પ્રસાદ પ્રેમ અને ભાવથી ને ખૂબ આદરપૂર્વક લેજો. પણ અન્ન એ બ્રહ્મ છે અને અન્નરૂપી બ્રહ્મનો બગાડ તમારી થાળીમાં ન થાય એટલી સાવધાનીપૂર્વક બધા પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરજો એવી સૌને નમ્ર વિનંતી. બપોર પછી 3:30 વાગે ફરી આપણે કથામાં મળી આગળની કથા રસનું પાન કરશું. જય શ્રી કૃષ્ણ.